ओम वसुदेव सुतं देवं कंसचाणूरमर्दनम् देवकी परमानन्दम् कृष्णं वन्दे जगद्गुरुम् मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्य कृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेद विभागिने व्योमवद्व्याप्त देहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। तत्व जिज्ञासु सज्जनों, भगवत प्रेरणा थी श्रीमद् भगवद गीताना कर्मयोग नामना तृतीय अध्यायना विचारनो આપણે પ્રારંભ કરી ચૂક્યા છીએ। તો સજ્જનો, આ અધ્યાયના પ્રારંભમાં જે પ્રથમ 2 શ્લોક છે એમાં અર્જુનનો ભગવાન પ્રત્યે પ્રશ્ન જોવા મળે છે અને ત્રીજા શ્લોકથી ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનના આ પ્રશ્નનો ઉત્તર આપે છે। તો ભગવાન ભાષ્યકાર જે ગીતાના મર્મજ્ઞ છે, ભગવાન શ્રી કૃષ્ણના મૂળ અભિપ્રાયને જાણવાવાળા છે, એટલે ભગવાન શ્રી કૃષ્ણએ તો ભગવાન ભાષ્યકારે તો અર્જુનનો પ્રશ્ન અને ભગવાન શ્રી કૃષ્ણ દ્વારા જે દેવામાં આવશે ઉત્તર એ પોતાના અભિપ્રાય પ્રમાણે એનું વ્યાખ્યાન કરી દીધું અને અર્જુનનો પ્રશ્ન અને ભગવાન શ્રી કૃષ્ણનો ઉત્તર એ ભાષ્યકાર ભગવાન શ્રી કૃષ્ણનો જે અભિપ્રેત અર્થ છે ગીતામાં એ અનુસાર ભાષ્યકારનું વ્યાખ્યાન બંધ બેસતું આવી જાય છે અર્જુનના પ્રશ્ન અને ઉત્તરના સંબંધમાં। પણ જે વૃત્તિકાર છે, વૃત્તિકારે પણ આ ગીતા ઉપર વ્યાખ્યાન લખ્યું છે। વૃત્તિકાર ભગવાન ભાષ્યકારની પહેલા થયા। એણે આ ગીતા ઉપર વૃત્તિ લખી છે અને ગીતા ઉપર વૃત્તિ લખી અને
વૃત્તિકાર એવું કહે છે કે ગીતાનો અભિપ્રાય બતાવતા કહે છે કે મોક્ષ જે છે એ જ્ઞાન અને કર્મ બંને થી થાય છે. જ્ઞાન અને કર્મ બંનેના અનુષ્ઠાનની જરૂર છે. બંને આવશ્યક છે. મોક્ષ માટે જેટલું સાક્ષાત જ્ઞાન સાધન છે એટલું જ કર્મ પણ સાધન છે. આવો અર્થ વૃત્તિકાર બતાવે છે. ભાષ્યકાર કહે છે એ વૃત્તિકારનો મત જે છે એ અસંબદ્ધ છે, યોગ્ય નથી, વિરુદ્ધ છે. શું છે? વિરુદ્ધ છે. એટલે અહીંયા ભગવાન ભાષ્યકારને અવસર મળતા વૃત્તિકારના મતનું ખંડન કરે છે. વૃત્તિકારે ગીતાના જે પ્રકારથી અભિપ્રાય વૃત્તિમાં કર્યો છે એ બિલકુલ ગલત છે, પૂર્વાપરને અનુરૂપ છે. એટલે એનું ખંડન કરવું પરમ આવશ્યક છે. નહીં તો કોઈ મુમુક્ષુ એ વૃત્તિકારના મત અનુસાર ગીતાના અર્થનું નિર્ધારણ કરીને એ નિર્ધારણ પ્રમાણે સાધન ભજન કરે તો એ શ્રેયનો ભાગીદાર નહીં થઈ શકે. એટલે ભાષ્યકાર માને છે કે વૃત્તિકારના મતનું ખંડન, એની અંદર દોષ બતાવવા પડે. વૃત્તિકારના મતમાં દોષ રહેલા છે. એણે જે ગીતાનો અર્થ કર્યો છે એ યોગ્ય અર્થ એના દ્વારા નથી થયો. એટલે સૌ પ્રથમ આ અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય ભાષ્યકારે પોતાના અભિપ્રાય પ્રમાણે સંબંધ બતાવી દીધો. કેચિત તુથી વૃત્તિકારના મતને ઉલ્લેખ કરી અને વૃત્તિકારે જે અર્જુનના પ્રશ્નનું વ્યાખ્યાન કર્યું છે, અર્જુનના પ્રશ્નનો જે અભિપ્રાય બતાવ્યો છે અને ભગવાન શ્રી કૃષ્ણે જે ઉત્તર આપ્યો છે એ વૃત્તિકારના હિસાબથી બંધ બેસતો આવતો નથી એવું ભાષ્યકારનું કહેવું છે. વૃત્તિકારે ગીતાના સંબંધ ભાષ્યમાં જે વાત કરી એ વાત પ્રમાણે જ એનો સિદ્ધાંત સંપૂર્ણ ગીતામાં રહેવો જોઈએ. એને બદલે આ તૃતીય અધ્યાયના પ્રારંભમાં અર્જુનના પ્રશ્નના વિષયમાં વૃત્તિકારે જે અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય જે પ્રગટ કર્યો છે પોતાની વૃત્તિ અનુસાર, તો એ વૃત્તિકારના પોતાના જ કથનમાં દોષ અહીંયા દેખાઈ જાય છે. પ્રારંભમાં જે કહ્યું અને અહીંયા જે પ્રશ્ન અર્જુનના પ્રશ્નનું વ્યાખ્યાન કરતી વખતે જે વૃત્તિકાર અર્જુનના પ્રશ્નનો અભિપ્રાય પ્રગટ કરે છે એ બેઉમાં વિરોધ છે. એટલે વૃત્તિકારનો મત ભૂલ ભરેલો છે એવું ભાષ્યકાર હવે અહીંયાથી આગળ કહેવા માંગે છે. એટલે જો વૃત્તિકાર દ્વારા કૃત વ્યાખ્યા જે છે એનો નિરાશ ભાષ્યકાર કરે છે. ક્યાંથી જો શું છે વૃત્તિકારના કથનમાં શું દોષ છે, શું ભૂલ છે એ ભાષ્યકાર બતાવે છે. જો કેચિત્તુ કરીને કેચિત્તુ અર્જુનસ્ય પ્રશ્નાર્થમ અન્યથા કલ્પયિત્વા તત પ્રતિકૂલમ ભગવતઃ પ્રતિવચનમ વર્ણયંતિ યથા ચ
आत्मना संबंध ग्रंथे गीतार्थो निरूपितः तत्प्रतिकूलं च इह पुनः प्रश्न प्रतिवचनयो अर्थं निरूपयन्ति। कथं तत्र संबंध ग्रंथे तावत् सर्वेषाम् आश्रमीणां ज्ञान कर्मणो समुच्चय गीता शास्त्रे निरूपितो अर्थ इति उक्तम्। पुनः विशेषितं च यावज्जीवश्रुति चोदितानि कर्माणि परित्यज्य केवलात् एव ज्ञानात् मोक्षः प्राप्यते इति एतद् एकान्तेन एव प्रतिषिद्धम् इति। इह तु आश्रम विकल्पं दर्शयता यावज्जीवश्रुति चोदितानाम् एव कर्मणां परित्यागः उक्तः। तत् कथम ईदृशं विरुद्धम अर्जुनाय ब्रूयात् भगवान् श्रोता वा कथम विरुद्धम अर्थम अवधारयेत्। भाष्यकार वृत्तिकारना मतनी अंदर भूल बहु मोटी भूल बतावे छे। એટલે કે વૃત્તિકારનું વ્યાખ્યાન સજ્જનો દોષયુક્ત છે। કેવું છે? દોષયુક્ત છે। ગીતાના મૂળ અર્થની સાથે બંધ બેસતું આવતું નથી। જો શું કે છે પ્રારંભથી પહેલા આપણે પેરેગ્રાફનું ઉચ્ચારણ કર્યું। હવે જો વૃત્તિકારના મતનો કથન શું છે। કેચિત તો ભાષ્યકાર કેચિત એટલે કોઈ વ્યક્તિ અર્જુનનો જે પ્રશ્નનો અર્થ છે અર્જુનસ્ય પ્રશ્નાર્થમ એટલે અર્જુનના પ્રશ્નનો અર્થ એટલે અભિપ્રાય। અર્જુને જે રીતે ભગવાન શ્રી કૃષ્ણને પ્રશ્ન કર્યો છે એનું વ્યાખ્યાન કરતી વખતે વૃત્તિકારે અર્જુનના પ્રશ્નનો જે અર્થ છે અર્જુનના પ્રશ્નનો અર્થ અન્યથા કલ્પયિત્વા અર્જુનના પ્રશ્નનો અર્થ વૃત્તિકાર જ્યારે અર્જુનના પ્રશ્નનું વ્યાખ્યાન કરતી વખતે એને અન્યથા એટલે બીજી રીતે કલ્પિત કરીને અર્જુનના પ્રશ્નને બીજી રીતે કલ્પિત કરીને પછી પાછો જ્યારે ભગવાન શ્રી કૃષ્ણનો જે ઉત્તર આવે છે ત્રીજા શ્લોકથી તો ભગવત પ્રતિવચનમ એટલે ભગવાનનો જે ઉત્તર છે એ પણ તત પ્રતિકૂલમ તત એટલે અર્જુનના પ્રશ્નને પ્રતિકૂળ અર્જુનના પ્રશ્નનો પહેલા અન્યથા અર્થ કર્યો અને પછી ભગવાને જે અર્જુનને ઉત્તર આપ્યો છે એ ઉત્તર ગ્રંથનો પણ ભગવાનનું જે વચન છે પ્રતિવચન એને પણ પ્રતિકૂળ વર્ણવ્યું છે। એ બહુ મોટી ભૂલ છે વૃત્તિકારની। અર્જુનનો પ્રશ્ન જે છે એને પણ અન્યથા બતાય કલ્પના કરી પછી ભગવાન શ્રી કૃષ્ણે જે અર્જુનને પ્રશ્નનો ઉત્તર આપ્યો છે ત્રીજા શ્લોકથી એ ભગવાનનું જે પ્રતિવચન છે એને પણ પ્રતિકૂળ વર્ણન કર્યું છે। ભગવાનના ઉત્તરનો જે અભિપ્રાય હોવો જોઈએ એને બદલે એને ભગવાનના ઉત્તરને પણ અર્જુનના પ્રશ્નને અનુરૂપ ન બેસાડતા પ્રતિકૂલમ વર્ણયંતી એ પણ પ્રતિકૂળ વર્ણન કરે છે। કેવી રીતે ભાઈ તમે કેવલ પ્રતિજ્ઞા માત્રથી જ દોષ દેશો યા પણ સ્થળ બતાડશો? તો ભાષ્યકાર જો વૃત્તિકારના મતની અંદર વ્યાખ્યાનમાં વિરોધ બતાડે છે એટલે વૃત્તિકારનું પ્રારંભનું ગીતાના પ્રારંભમાં વૃત્તિકારે ગીતાનો જે સામાન્ય અર્થ જે બતાવ્યો અને પછી અહીંયા આ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુનના પ્રશ્નના વિષયમાં જે વૃત્તિકારનો અર્થઘટન છે બેઉમાં પરસ્પર વિરોધ છે। યથા ચ આત્મના જો પંક્તિમાં યથા ચ આત્મના સંબંધ ગ્રંથે ગીતાર્થો નિરૂપિત તત્ પ્રતિકૂલમ ચ ઇહ પુનઃ પ્રશ્ન પ્રતિવચનયો અર્થ નિરૂપયંતી। ભાષ્યકાર એવું કહે છે કે વૃત્તિકારે
પોતે જ્યારે આ ગીતાનું વ્યાખ્યાન કર્યું પ્રારંભમાં, અને પ્રારંભમાં વૃત્તિકારે સંબંધ ગ્રંથ એટલે ઉપોદ્ઘાત ભાષ્યમાં, ઉપોદ્ઘાત વૃત્તિમાં વૃત્તિકારે આત્મના એટલે પોતે રચેલા ગ્રંથમાં, પોતે રચેલી જે વ્યાખ્યા છે એમાં સંબંધ ગ્રંથે, ક્યાં સંબંધ ગ્રંથ એટલે પ્રારંભમાં ગીતાર્થ નિરૂપિતા, પ્રારંભમાં સમગ્ર ગીતાનો અર્થનું પહેલા નિરૂપણ કર્યું વૃત્તિકારે, કે ગીતાનો અર્થ છે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ. પહેલા સંપૂર્ણ ગીતાનો અર્થ આવો બતાવ્યો. ગીતાનો અર્થનું નિરૂપણ કરતી વખતે એને કીધું કે ગીતાનો અર્થ છે કે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે. કર્મનો ત્યાગ નહીં, પણ કર્મ તો જ્યાં સુધી રહે ત્યાં સુધી કર્તવ્ય છે. એટલે કર્મ અને જ્ઞાનના સમુચ્ચયથી મોક્ષ થાય છે, એવું ભગવાન શ્રી કૃષ્ણના કથનનો અભિપ્રાય વૃત્તિકારે પ્રારંભમાં બતાવ્યો. સમજાણું? અને પછી આ પ્રશ્નનો વ્યાખ્યાન કરવા એટલે પહેલો અધ્યાય કર્યો, બીજો અધ્યાય કર્યો વૃત્તિકારે એક એક શ્લોકનું વ્યાખ્યાન કરતી વખતે. તો પ્રારંભમાં જે તમે મત બતાવ્યો એ જ મત ગીતામાં હોવો જોઈએ ને, તો જ વ્યાખ્યાનનું યોગ્ય ગણાય. પણ જ્યારે આ અર્જુનના ત્રીજા અધ્યાયના પ્રશ્નના જ્યારે વ્યાખ્યાન કરવાની વાત આવી ત્યારે વૃત્તિકાર ગરબડાઈ ગયા. વૃત્તિકારે અર્જુનના પ્રશ્નનો જ્યારે વ્યાખ્યાન કરવાનું આવ્યું ત્યારે પોતાના પ્રારંભમાં સમગ્ર ગીતાનો જે અભિપ્રાય બતાવ્યો એની સાથે આ વાત વિરુદ્ધ થઈ પડી. એટલે ઈહ જો તત પ્રતિકૂલમ ચ ઈહ, ઈહ એટલે આ પ્રશ્ન સંબંધમાં, તત પ્રતિકૂલમ ચ ઈહ, ઈહ એટલે અહીંયા એટલે આ અર્જુનના પ્રશ્ન અને ભગવાન શ્રી કૃષ્ણના ઉત્તરના પ્રસંગમાં, કે ભગવાન અર્જુને પ્રશ્ન કર્યો અને ભગવાને ઉત્તર કર્યો, એ અહીંયા આ પ્રસંગમાં પ્રશ્ન પ્રતિવચનયો અર્થમ પ્રતિકૂલમ નિરૂપયંતી. અર્જુનનો પ્રશ્ન અને ભગવાન શ્રી કૃષ્ણનું પ્રતિવચન એટલે ઉત્તર. તો અહીંયા પ્રશ્ન અને ઉત્તરનું વ્યાખ્યાન કરતી વખતે પોતાના જ કથનની વિરુદ્ધ વ્યાખ્યાન કર્યું છે વૃત્તિકારે. પ્રારંભમાં જે સંપૂર્ણ ગીતાનો જે અર્થ બતાવ્યો, જ્ઞાન કર્મના મોક્ષ, કર્મના સમુચ્ચયથી મોક્ષ થાય છે એવો ગીતાનો અભિપ્રાય બતાવ્યો, અને અહીંયા પાછો પોતાના જ કથનથી વિપરીત વર્ણન નિરૂપણ કર્યું છે. કોનું? અર્જુનના પ્રશ્નનું અને ભગવાનના ઉત્તરનું વિરુદ્ધ પ્રતિકૂળ, પોતાના મતને વિરુદ્ધ પ્રતિકૂળ વર્ણન કર્યું છે. એટલે ઘણીવાર આપણે લોકમાં એવું જોવા મળે કે વ્યક્તિ પહેલા કંઈક બીજું કહે, પછી કંઈક એવી પોતાના અનુકૂળ પ્રતિકૂળ વાત આવે ત્યારે પાછું ફેરવી તોળે. તો આ રીતે કરેલી વાત છે એ પ્રામાણિક માનવામાં, લોકમાં પણ પ્રામાણિક માનવામાં આવતી નથી. એટલે વૃત્તિકારનું ગીતા ઉપરનું વ્યાખ્યાન જે છે એ બિલકુલ ભૂલ ભરેલું છે, પ્રતિકૂળ છે. ભગવાન શ્રી કૃષ્ણના અભિપ્રાયને પૂર્ણપણે પ્રગટ કરવા વાળું નથી. હવે એ ભૂલ જો ભાષ્યકાર આગળ બતાવે છે કે વૃત્તિકારના કથનની અંદર શું ભૂલ છે. જો કથન કરીને પ્રશ્ન ઉભો કરીને ઉત્તર કે છે. કથન કેવી રીતે ભાઈ? વૃત્તિકારના કથનમાં કેવી રીતે પરસ્પર પૂર્વાપરની સાથે વિરોધ આવે છે કથન? તો ભાષ્યકાર પહેલા સંબંધ ગ્રંથમાં વૃત્તિકારે જે કહ્યું છે ને એ વાતને પહેલા ઉપસ્થિત કરે છે. વૃત્તિકારે સંબંધ ગ્રંથમાં જે વાત કરી એને પહેલા ઉપસ્થિત કરે છે. તત્ર સંબંધ ગ્રંથે તાવત સર્વેષામ આશ્રમીણામ જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતા શાસ્ત્રે નિરૂપિતો અર્થ ઇતિ ઉક્તમ. જો વૃત્તિકારે પહેલા સંબંધ ગ્રંથમાં શું કહ્યું? સંબંધ ગ્રંથ એટલે સંપૂર્ણ ગીતાનું
અર્થ પહેલા બતાવવો એ સંબંધ ગ્રંથ કહેવામાં આવે. તો તત્ર સંબંધ ગ્રંથે તાવત પ્રતિકારે સંબંધ ગ્રંથમાં કહ્યું કે સર્વેષામ આશ્રમીણામ જ્ઞાન કર્મણઃ સમુચ્ચય ગીતાશાસ્ત્રે નિરૂપિત અર્થ ઇતિ ઉક્તમ. વૃત્તિકારે કહ્યું કે જેટલા આશ્રમી છે, આશ્રમ કેટલા છે? 4: બ્રહ્મચારી, ગૃહસ્થી, વાનપ્રસ્થી અને સંન્યાસ. કે છે કે આ ચારેય આશ્રમધારી એ સર્વેશામ આશ્રમણામ એટલે બધા જ આશ્રમધારીને માટે ગીતાશાસ્ત્રમાં જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું નિરૂપણ કરેલું છે. વૃત્તિકારે આવું પહેલા પ્રારંભમાં કહ્યું ગીતાના વિષયમાં કે ગીતાશાસ્ત્રની અંદર ભગવાન શ્રી કૃષ્ણએ એવું નિરૂપણ કર્યું છે કે બધા આશ્રમધારીએ જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરવાનું, તો મોક્ષ થાય, અન્યથા નહીં. એટલે મોક્ષના માટે જ્ઞાન પણ સાક્ષાત જરૂરી છે અને કર્મ પણ સાક્ષાત જરૂરી છે. આવું સંબંધ ભાષ્યમાં વૃત્તિકારે ગીતાનો અભિપ્રાય બતાવતા પ્રારંભમાં કહ્યું. તે બધા આશ્રમીએ ક્યારે કોઈ આશ્રમધારીએ કર્મનો ત્યાગ કરવાનો આવતો નથી. બધાએ જ્યાં સુધી પ્રાણ રહે ત્યાં સુધી કર્મનો અનુષ્ઠાન કરવાનું છે, તો એનાથી મોક્ષ થાય છે. એટલે આવો ગીતા શાસ્ત્રે સમુચ્ચય નિરૂપિત ભગવાન શ્રી કૃષ્ણએ જ્ઞાન અને કર્મનો સમુચ્ચયનું નિરૂપણ કર્યું છે. ઇતિ અર્થ, આવો અર્થ ગીતાનો વૃત્તિકારે કહ્યો પ્રારંભમાં સંબંધ ભાષ્યમાં. પછી પાછો ત્યાં જ સંબંધ ભાષ્યમાં સાથે સાથે વૃત્તિકારે બીજી વાત કરી. આ જ કથનને પાછો વિશેષ રૂપથી બતાવ્યું. પુનર્વિશેષિતમ ચ, પુનર એટલે ફરી પાછો. આ જે કથન છે ને ગીતા શાસ્ત્રમાં બધા આશ્રમીની માટે જ્ઞાન અને કર્મના સમુચ્ચયનું નિરૂપણ થયેલું છે એવું જે વૃત્તિકારે કહ્યું ગીતાના વિષયમાં, તો પાછું વૃત્તિકાર એટલેથી અટક્યા નથી ત્યાં સંબંધ ગ્રંથમાં. વૃત્તિકારે સંબંધ ગ્રંથમાં પાછું એવું કહ્યું કે યાવત જીવ શ્રુતિ ચોદિતાની કર્માણી પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ પ્રાપ્યતે ઇતિ એતદ એકાંતેન એવ પ્રતિસિદ્ધમ. તો બોલો, એ વૃત્તિકારે એવું કહ્યું કે જો ભાઈ એક શ્રુતિ વાક્ય જોવા મળે છે વેદમાં. વૃત્તિકાર કહે છે કે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત. કયું શ્રુતિ વાક્ય છે? યાવત જીવમ. ભાષ્યકારે તો થોડો સંકેત કર્યો, પણ આખું શ્રુતિ વાક્ય છે યાવત જીવમ અગ્નિહોત્રમ જુહ્યાત. આ શ્રુતિ વાક્ય મનુષ્યને શું આજ્ઞા આપે છે કે જ્યાં સુધી જીવ રહે ત્યાં સુધી અગ્નિહોત્રાદિ કર્મનું મનુષ્યએ અનુષ્ઠાન કરવું જોઈએ. તો પછી જો વૃત્તિકાર કહે છે જો તમે શ્રુતિની વાત માનતા હો તો કર્મનો ત્યાગ તો સંભવ નથી. શ્રુતિ તો કર્મનો અનુષ્ઠાન કરવાનું, અને ક્યાં સુધી કહે છે? જીવતા સુધી, જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી. જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી મનુષ્ય કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. એટલે આ શ્રુતિને આધાર બનાવીને વૃત્તિકાર કહ્યું કે યાવત જમ શ્રુતિ ચોદિતાની કર્માણી પરિત્યજ્ય. એટલે આ જે શ્રુતિ પ્રતિપાદિત, આ યાવજ્જમ શ્રુતિથી વિહિત જે કર્મો છે એ કર્મોનો પરિત્યાગ કરીને કેવલ જ્ઞાનથી મોક્ષ પ્રાપ્યતે એ વાત એકાંતેન એવ પ્રતિસિદ્ધમ. એકાંતેન એટલે કે સર્વથા. એકાંત એટલે બિલકુલ નિશ્ચિત રૂપથી વ્યક્તિકાર કહે છે કે કેવલ જ્ઞાનથી મોક્ષ
નહીં થઈ શકે. પણ કેવલ કર્માણી પરિત્યજ્ય કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ ન પ્રાપ્યતે. મોક્ષ સંભવ કર્મનો પરિત્યાગ કરીને કેવલ જ્ઞાનથી મોક્ષ સંભવ નથી. અને ભાષ્યકારનો મત શું છે? કર્મનો પરિત્યાગ કરીને કેવલ જ્ઞાનથી મોક્ષ. વૃત્તિકાર કહે છે કે આ જે યાવત જીવમ જે શ્રુતિ છે એનો જો વિચાર કરવામાં આવે તો શ્રુતિએ કોઈને કર્મના ત્યાગની આજ્ઞા આપી જ નથી. એટલે આ શ્રુતિને આધાર માનો તો પ્રત્યેક આશ્રમધારીએ જીવન રહે ત્યાં સુધી જ કર્મ કરવાની આજ્ઞા શ્રુતિએ સામાન્ય રૂપથી બધાને આપી છે. એટલે કેવલ જ્ઞાનથી જ મોક્ષ થાય છે એનો તો પ્રતિકારે એકાંતેને એવો પ્રતિષેધ કર્યો છે. એટલે એ તો કહે છે સંભવ જ નથી. જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી જ મોક્ષ છે આવું એને ભાર દઈને કર્યું પ્રતિકારે. પ્રારંભમાં ગીતાના સંબંધ ભાષ્યની રચના વખતે આ શ્રુતિને આધાર બનાવીને ભારપૂર્વક એ કહ્યું કે કર્મનો ત્યાગ તો કોઈએ કરવાનો જ નથી. કર્મ અને જ્ઞાનથી મોક્ષ થાય છે. કર્મનો ત્યાગ અને કેવલ જ્ઞાનથી મોક્ષ નથી. આ વાત વૃત્તિકારે પ્રારંભમાં કહી. હવે ભાષ્યકાર જો અહીંયા આવીને વૃત્તિકારે પાછી પોતાની વાતને પલટી નાખી છે. હવે કઈ રીતે પલટી નાખી? જો ઇહ તું આશ્રમ વિકલ્પમ દર્શયતા યાવત જીવ શ્રુતિ ચોદિતાનામ એવ કર્મણામ પરિત્યાગ ઉક્ત. અહીંયા આવીને વૃત્તિકાર ફરી ગયા વ્યાખ્યાન કરતી વખતે. જબકી હોવું શું જોઈએ? યદિ ગીતાનો અર્થ વૃત્તિકારના અનુસાર હોય તો આખી ગીતામાં એને અનુરૂપ જ વ્યાખ્યાન હોવું જોઈએ. પણ વૃત્તિકાર અહીંયા આવીને પોતાના સિદ્ધાંતની વિરુદ્ધ જ લખવા માંડ્યા. પ્રારંભમાં જે અભિપ્રાય બતાવ્યો અને અહીંયા આવતા પોતે એનાથી વિરુદ્ધ લખ્યું. શું લખ્યું? જો ઇહ તું, ઇહ એટલે અર્જુનના પ્રશ્નના સંબંધમાં. આ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં અર્જુનનો જે પ્રશ્ન છે અને ભગવાને જે પ્રતિવચન આપ્યું છે એના સંબંધમાં ઇહનો અર્થ છે આશ્રમ વિકલ્પમ. જો પૂર્વમાં કહ્યું કે આશ્રમમાં કોઈ વિકલ્પ જ નથી, બધાને માટે જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી કર્મ કર્તવ્ય છે એવું ભારપૂર્વક કહ્યું. યાવત જીવમ શ્રુતિથી અને ધ્યાનમાં રાખીને. ઈહ તો અહીંયા આવે ને પાછો ઇહ તો આશ્રમ વિકલ્પમ દર્શયતા. અહીંયા પાછો આશ્રમની અંદર વિકલ્પનો સ્વીકાર કર્યો અને ત્યાં બધા આશ્રમીને સર્વેશામ આશ્રમી નામ વાત કરી. અને અહીંયા આવીને પાછું આશ્રમ વિકલ્પમ દર્શયતા, આશ્રમનો વિકલ્પ દેખાડીને જે શ્રુતિના આધારે ત્યાં જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ કયો હતો એમાં જે શ્રુતિનો આધાર લીધો હતો એ જ શ્રુતિ જો અહીંયા કે યાવત જીવ શ્રુતિ ચોદિતા નામ એવ કર્મણામ પરિત્યાગ ઉક્ત. પાછો એ જે શ્રુતિ છે એ શ્રુતિથી વિહિત જે કર્મ જે યાવત જીવન કરવા યોગ્ય છે એવું આ શ્રુતિના આધારે વર્તિકારે કહ્યું હતું. અહીંયા આવીને પાછા એ કર્મના પરિત્યાગની વાત કરી. આશ્રમનો વિકલ્પ ઉભો કરીને કર્મનો પરિત્યાગ બતાવ્યો. તો એ પોતાના જ કથનની સાથે વૃત્તિકારનો વિરોધ આવે છે. આશ્રમમાં વિકલ્પ દેખાડીને એક આશ્રમધારી માટે કર્મનો પરિત્યાગ કીધો અને બીજા આશ્રમધારીને માટે જ્ઞાન અને કર્મના સમુચ્ચયથી મોક્ષ એવું અહીંયા આવીને વાત કરે છે. પોતાની વાતને ઢીલી પાડી દીધી. પહેલા તો કહ્યું કે ચારેય આશ્રમીએ જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી
કર્મનું અનુષ્ઠાન કરવાનું છે. અને અહીંયા આવીને શું કહે છે કે ગ્રહસ્થાશ્રમીએ તો જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરવાનું, અને સંન્યાસી માટે કર્મનો પરિત્યાગ. આશ્રમમાં વિકલ્પ બતાડી અને કહ્યું કે જે સંન્યાસી માટે કર્મનો પરિત્યાગ અને ગ્રહસ્થીને માટે જ્ઞાન અને કર્મનું સમુચિત અનુષ્ઠાન કરવાનું. અહીં આવીને આવી વાત કરી વૃત્તિકારે. એટલે એ વૃત્તિકારની વાત છે એ અસંબંધ છે એવું આગળ ભાષ્યકાર કહેજો. તત્ કથમ ઈદૃશમ વિરુદ્ધમ અર્થમ અર્જુનાય બ્રુયાદ ભગવાન. જો વૃત્તિકારની વાત સાચી માનીએ, વૃત્તિકારના કથન અનુસાર યદિ ભગવાન શ્રી કૃષ્ણનો અભિપ્રાય હોય તો ભગવાનના વચનમાં જ વિરોધ આવે ને. કારણ કે વૃત્તિકાર તો ભગવાન શ્રી કૃષ્ણના કથનનું જવાબદારીપૂર્વક અર્થઘટન કરે છે કે ભગવાન આવું કહેવા માંગે છે. તો વૃત્તિકારના કથન અનુસાર તો ભગવાનના વચનમાં જ વિરોધ આવે. જો કથમ ઈદૃશમ, તો ભગવાન શ્રી કૃષ્ણ તો અર્જુનને માટે અહીંયા કહે છે ઉત્તર, તો વિરુદ્ધમ અર્થ અર્જુનાય બ્રુયાદ ભગવાન, તો ભગવાન જે છે એ અર્જુનને માટે વિરુદ્ધ અર્થનો ઉપદેશ આપી શકે નહીં. ભગવાન અર્જુનાય ઈદૃશમ વિરુદ્ધમ અર્થમ કથમ બ્રુયાદ. જો વૃત્તિકારની વાત સાચી માનવામાં આવે તો ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે આવું કહે છે એમ જ અર્થ થયો ને વૃત્તિકારના અનુસાર. તો એ તો સીધી દેખીતી વાત છે કે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને માટે ઈદૃશમ એટલે આવા પ્રકારનું વિરુદ્ધ કથન કેવી રીતે કહી શકે કે પહેલા તો સર્વ આશ્રમધારીને જ્ઞાન કર્મનો સમુચ્ચય, અને પછી અર્જુન જ્યારે પ્રશ્ન કરે ત્યારે ભગવાન એમ કે નહીં અર્જુન, તારે તો જ્ઞાન કર્મનો સમુચ્ચય અનુષ્ઠાન કરવાનું છે. જે સંન્યાસી છે એને માટે કર્મનો પરિત્યાગ કરવાનો છે. તો ભગવાનનું કથન આવું કલ્પિત કરવું પડે જે બંધ બેસતું નથી. ભગવાન આવું કે નહીં. એટલે વૃત્તિકારના અનુસાર ભગવાનના અર્થની અન્યથા ન સમજાવી શકાય, પણ ભગવાનના કથનથી વૃત્તિકારનો મત બંધ બેસતો આવતો નથી. હવે જો વૃત્તિકારની વાત માનવામાં આવે તો ઘાટ કેવો ઊભો થાય? વૃત્તિકારની વાત માનવામાં આવે તો આ પ્રસંગમાં કેવો ઘાટ ઊભો થાય? જે વિરોધ, જે ઘાટ ઊભો થાય, જે બિલકુલ માનવા યોગ્ય નથી, એ ઘાટ કેવો ઊભો થાય એ ભાષ્યકાર બતાવે છે. તત્ર એતત સ્યાદ. તત્ર મને આ વૃત્તિકારની વાત માનવામાં આવે તો જે પરિસ્થિતિ ઘાટ જે ઊભો થાય એ ઘાટ ઊભો કરીને ભગવાન ભાષ્યકાર કહે છે જો આવો ઘાટ છે, આ કોઈ વાત માને ખરી? એવું કહે છે. શું કહે છે? ગ્રહસ્થાનામ એવ શ્રોત કર્મ પરિત્યાગેન કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ પ્રતિસિદ્ધ્યતે ન તો આશ્રમાંતરાણામ ઇતિ એતદપી પૂર્વોત્તર વિરુદ્ધમેવ. હવે જો વૃત્તિકાર આવીને પોતાના વાતને શું ફેરવી તોડી? વૃત્તિકારે આશ્રમનો વિકલ્પ ઉભો કર્યો. ગ્રહસ્થ આશ્રમ અને સંન્યાસ અને ઇતર આશ્રમ. ગ્રહસ્થ આશ્રમ અને ઇતર આશ્રમ. વૃત્તિકાર કહે છે કે જે ગ્રહસ્થી છે ને એને શું કરવાનું? શ્રોત કર્મનો પરિત્યાગ નહીં કરવાનો. ગ્રહસ્થ આશ્રમીએ શ્રોત કર્મનો પરિત્યાગ નહીં કરવાનો. એને તો શ્રોત કર્મનું અનુષ્ઠાન જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી કરવાનું, જ્ઞાને પ્રાપ્ત કરવાનું, અને જ્ઞાન થયા પછી જીવન રહે ત્યાં સુધી કર્મનું અનુષ્ઠાન કરવાનું. કોણે? ગ્રહસ્થી. એવું કહે છે.
ગ્રહસ્થાનામ એવ શ્રોત કર્મ પરિત્યાગેન કેવલાદેવ જ્ઞાનાદ મોક્ષ પ્રતિષિધ્યતે. શ્રોત કર્મના પરિત્યાગ પૂર્વક કેવલ જ્ઞાનથી મોક્ષ થાય છે એ ગ્રહસ્થી માટે નથી, અન્ય આશ્રમી માટે છે. અને ગ્રહસ્થી એ તો કે એને તો શ્રોત કર્મનું અનુષ્ઠાન જ્યાં સુધી જીવન રહે ત્યાં સુધી કરવાનું. ન તો આશ્રમાંતરાણામ, અન્ય આશ્રમીએ નહીં કરવાનું, કેવલ ગ્રહસ્થ આશ્રમે શ્રોત કર્મનો પરિત્યાગ નહીં કરવાનો. ન તો આશ્રમાંતરાણામ. આશ્રમાંતરાણામ એટલે સંન્યાસી લેવાનું. અહીંયા મુખ્ય બે વિશે એક વાત છે, ગ્રહસ્થી અને સંન્યાસી. તો વૃત્તિકાર અહીંયા આવીને એવું કહેવા માંડ્યા કે ગ્રહસ્થીએ શ્રોત કર્મ સહિત જ્ઞાનનું અનુષ્ઠાન કરવાનું. તો ગ્રહસ્થીનો મોક્ષ જ્ઞાન કર્મના સમુચયથી થાય. અને આશ્રમાંતરણ એટલે સંન્યાસીને તો કે શ્રોત કર્મનો પરિત્યાગ કરીને કેવલ જ્ઞાનથી મોક્ષ. આ બે વિકલ્પ ઓપ્શન ઉભા કરી દીધા. જે સંન્યાસીએ શું કરવાનું? શ્રોત કર્મનો પરિત્યાગ કરીને કેવલ જ્ઞાનથી મોક્ષ. અને ગ્રહસ્થીએ શ્રોત કર્મ અને જ્ઞાન સહકૃત અનુષ્ઠાનપૂર્વક મોક્ષ થાય. આવો ઘાટ વૃત્તિકારના કથનનો ઉભો થાય છે. તો આ ઘાટ બતાવી અને હવે ભાષ્યકાર કહે છે કે એતદપી પૂર્વોત્તર વિરુદ્ધમ એવ. હવે આ જે વૃત્તિકારનું જે કથન છે એણે જે સંબંધ ભાષ્યમાં કહ્યું અને અહીંયા આવીને જે વ્યાખ્યાન કર્યું એમાં પણ આ કથનનો વિરોધ જ આવે. શું આવે? એમાં પણ વિરોધ આવે. કેવી રીતે વિરોધ આવે? જો ભાષ્યકાર વિરોધનું સ્વરૂપ બતાવે, કથન કરીને પ્રશ્ન ઉભો કર્યો. કેવી રીતે વિરોધ બતાવો? વિરોધ અમારા મતમાં તો જવો વિરોધ કહે છે, સર્વાશ્રમીણામ જ્ઞાન કર્મણો સમુચ્ચય ગીતા શાસ્ત્રે નિશ્ચિતો અર્થ ઇતિ પ્રતિજ્ઞાય. ભાષ્યકાર કહે છે કે તમે પ્રારંભમાં શું પ્રતિજ્ઞા કરી હતી? બધા આશ્રમીને માટે જ્ઞાન કર્મના સમુચયથી મોક્ષ થાય છે એવો ગીતાનો અર્થ તમે નિરૂપણ કર્યો તો પ્રારંભમાં. ચારેય આશ્રમ એટલે ગ્રહસ્થી અને સંન્યાસી બધાને માટે જ્ઞાન કર્મના સમુચયથી મોક્ષ થાય છે એવો ગીતા શાસ્ત્રનો અર્થનું તમે નિરૂપણ કર્યું હતું. અને ઇતિ પ્રતિજ્ઞાએ આવી તમે ત્યાં પ્રતિજ્ઞા કરી હતી. અને ઇહ એટલે અહીંયા આવીને આ ત્રીજા અધ્યાયના પ્રારંભમાં એટલે કે અર્જુનના પ્રશ્નના કથનમાં ઇહ કથમ તદ વિરુદ્ધમ, અહીંયા પછી આવીને તમે વિરુદ્ધ કેવી રીતે બોલ્યા કે સંન્યાસીને માટે કેવલાદેવ જ્ઞાનાત મોક્ષમ બ્રુયાત આશ્રમાંતરાણામ. એટલે ગ્રહસ્થીને માટે જ્ઞાન કર્મના સમુચયથી મોક્ષ અને આશ્રમાંતરાણામ એટલે સંન્યાસીનામ કેવલાદેવ જ્ઞાનાત મોક્ષ એવો કથમ વિરુદ્ધમ બ્રુયાત, એવું તમે વિરુદ્ધ કેવી રીતે કહો છો કે ગ્રહસ્થને માટે જ્ઞાન અને કર્મના સમુચયથી મોક્ષ અને સંન્યાસીને માટે કેવલ જ્ઞાનથી મોક્ષ. આવો જે તમે અર્થ કરો છો એ બિલકુલ વિરુદ્ધ બોલો છો. તમે તમારા જ મતથી તમે વિરુદ્ધ બોલો છો. તમે પ્રારંભમાં બધા આશ્રમને માટે જ્ઞાન કર્મના સમુચયનું મોક્ષ એવો તમે ગીતા શાસ્ત્રનો અર્થ કાઢો. અને હવે અહીંયા આવીને પાછો જ્યારે અર્જુનના પ્રશ્નનું વ્યાખ્યાન કરવાનો સવાલ આવ્યો ત્યારે એમાં તમે અર્જુનના પ્રશ્નને હલ ન કરી શક્યા, અર્જુનનો પ્રશ્નનો અભિપ્રાય, ત્યારે તમે અહીંયા આવીને એવું કહ્યું કે ગ્રહસ્થી જ્ઞાન કર્મના સમુચ્ચયથી મોક્ષ અને સંન્યાસી માટે કેવલ જ્ઞાનથી મોક્ષ. આવું તમારે કહેવાની આપત્તિ આવી એ બિલકુલ વિરુદ્ધ છે, યોગ્ય નથી. તો સજ્જનો અહીંયા સુધી રાખીએ. આગળ હજી વૃત્તિકારના મતનું ખંડન હજી ચાલુ છે, એનો વિચાર આપણે આગળ કરીશું. ઓમ વસુદેવ સુતમ દેવમ કંસ ચાણૂરમર્દનમ દેવકી પરમાનંદમ
कृष्णं वन्दे जगद्गुरुं मूकं करोति वाचालं पङ्गुं लङ्घयते गिरिं यत्कृपातमहं वन्दे परमानन्दमाधवम् शङ्करं शङ्कराचार्यं केशवं बादरायणम् सूत्रभाष्यकृतौ वन्दे भगवन्तौ पुनः पुनः ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ओम शांति शांति शांति। सद्गुरु